નમસ્કાર કિસાન મિત્ર, બિઝનેસ સેન્ટરમાંથી ભાવેશ નંદવાણા તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ચોમાસાની વાવેતર પણ ઘણા ચાલુ થઈ ગયા છે, વરસાદ પણ ચાલુ એવો થઈ ગયો છે અને ખેડૂત મિત્રો અત્યારે પોતાની વાવણી માટેના કામમાં લાગી ગયા છે. ત્યારે અત્યારે આપણે એક વાત એવી કરવી છે કે અત્યારના સમયમાં માંડવીનું મગફળીનું જે વાવેતર કર્યું છે, જે કોઈએ ઓરવીને કરેલું છે, કોઈએ જ્યારે અગાઉ વરસાદ માવઠાનો થયો તો એમાં પણ ઘણા લોકોએ વાવેતર કર્યું છે. જે મગફળી અત્યારે ઉગીને પછી 25 થી 35 દિવસની થઈ ચૂકી છે. આવી મગફળીઓમાં અત્યારે ઘણા પ્રકારના પ્રશ્નો એવા અમુક ખેડૂતોના ફરિયાદ જોવા મળે છે કે ક્યાંક સૂકવો દેખાય છે, કેમ કે વરસાદ આવ્યા પછી, ભેજ આવ્યા પછી આવા ક્યાંક ને ક્યાંક ફરિયાદો થોડી દેખાય છે. તો એ બાબતે આપણે થોડીક વાત કરવી છે કે અત્યારે 1 મહિનોની જે માંડવી થઈ છે, મગફળી થઈ છે, તે મગફળીમાં સૂકોનું પ્રમાણ આવે છે. એના માટે આપણે કહેવાય કે કાળી ફૂગ અને સફેદ ફૂગનું પ્રમાણ દેખાય છે. શરૂઆતમાં આ જે વાતાવરણ થાય ત્યારે એમાં કાળી ફૂગ દેખાય અને કાળી ફૂગ જેવી આપણે એને રિકવર કરી દઈએ કોઈ પણ ડોઝ કરીને, પછી ત્યાર પછી તરત જ સફેદ ફૂગ છે તે આવતી હોય છે. અને ત્યારે એમાં આ બધી ફૂગના ડોઝ માટે શું કરવું જોઈએ, તેની માટે આપણે કાળજી લેવી જોઈએ. તો એના માટેની પ્રાથમિક બાબતો એ છે કે જો આપણે ફૂગ વસ્તુ એવી છે કે ફૂગને આવતી અટકાવવી જોઈએ અને જીવાત આવ્યા પછી એનો ડોઝ કરતા હોય મોટા ભાગે. તો ફૂગને અટકાવવા માટે શું કરવું જોઈએ? તો ફૂગને અટકાવવા માટે પહેલા તો એક તો જૈવિક ઉપચાર એટલે કે ટ્રાઇકોડર્મા સુડોમોનાસ, જેને ભેજમાં આપણે આપવાનું હોય છે. ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસ એવી વસ્તુ છે કે જેને આપણે માટીની સાથે કે અથવા તો કોઈ રાસાયણિક પ્રક્રિયા ન થાય એવી રીતે ઓર્ગેનિક ખાતર હોય એમાં આપણે આપી શકીએ. એનો માપ છે આ જે કરંટ અને બાઉન્સર ક્યુરેટિવ કંપનીનું છે, કે જે સૌથી સારી પ્રોડક્ટ કહેવામાં આવે, ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસ. આ બે વસ્તુ છે એને આપણે મિક્સ કરીને પણ આપી શકાય, જેથી કરીને કાળી અને સફેદ ફૂગ બેયનું આપણે આગોતરું આયોજન છે તે પ્લાનિંગ સાથે આપણે કરી શકીએ. અને આનાથી શું થાય તો કે જે ફૂગ છે કોઈ સૂકો આવતો હોય તો સૂકો અટકાવી શકાય. અને ખાસ એક વાત કાળજી લેવી કે 25 થી 35 દિવસના અંતરે કોઈ પણ મગફળી હોય એમાં છોડવાનો સુકારો આવે, તે સુકારાને અટકાવવા માટે ટ્રાઇકોડર્મા સુડોમોનાસનો જો ડોઝ કરવામાં આવે તો એ સૂકું અટકી જાય. એવી જ રીતે બીજો ડોઝ ઉગ્યાના 60 થી 65 દિવસમાં પણ આપણે કરવો જોઈએ. આ રીતે સૂકવા માટેનો પ્રશ્ન છે, કાળી ફૂગ અને સફેદ ફૂગ માટે જો માવજત કરવામાં આવે તો કોઈ પણ મગફળી છે તેનો પાક આપણે સારો લઈ શકીએ, ઉત્પાદન સારું મળે અને આપણે વધુમાં વધુ ઉત્પાદન લઈ શકીએ. એટલા માટે ખાસ કરીને માવજત કરવા માટે અત્યારે ભેજનું વાતાવરણ છે તો ભેજમાં આ ઉડાડવાનું છે. ખાસ એ કાળજી લેવી, ભેજમાં ટ્રાઇકોડર્મા સુડોમોનાસ છે તે ઉડાડવાનું. બીજું તો કે ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસનો ઉપયોગ કર્યા પહેલા અઠવાડિયું અને પછીના અઠવાડિયા માટે રાસાયણિક પ્રક્રિયા ન થાય એ આપણે ખાસ કાળજી લેવી જોઈએ, જેથી કરીને આના બેક્ટેરિયા છે તે આના જીવિત બેક્ટેરિયા થઈને આ જે ફૂગના બેક્ટેરિયા છે તે ખાઈ જાય છે. એટલે ખાસ આ કાળજી લ્યો અને આવા જ ડોઝ છે તે જરૂરત જણાય તો નજર કરી અને કરતા રહ્યો અને વધુમાં વધુ ઉત્પાદન મળે એવો આપણે પ્રયત્ન કરીએ. નમસ્કાર.